ભાવનગરમાં કાળઝાળ ગરમી વચ્ચે બાપા સીતારામ ગ્રુપ દ્વારા છાસ વિતરણ। ભાવનગર શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। શહેરના બજરંગદાસ બાપા ચોક ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ઠંડક રૂપ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંત શ્રી બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના 34મા વર્ષ નિમિત્તે આયોજિત આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કરોડો શ્રદ્ધાળુઓના ગુરુ તરીકે માન અપાવતા સંત શ્રી બજરંગદાસ બાપાના આશીર્વાદથી પ્રેરાઈ બાપા સીતારામ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને સેવાભાવી તરીકે જાણીતા મુન્નાભાઈ વર્તેજીનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો। સવારે શરૂ કરાયેલ છાસ વિતરણ કાર્યક્રમ સાંજ સુધી સતત ચાલુ રાખવામાં આવ્યો હતો। એક તરફ ભાવનગરમાં અંદાજે 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે, ત્યારે ઠંડકભર્યા છાસનો લાભ હજારો લોકોએ લીધો હતો। વિવિધ સમાજના લોકો એકસાથે જોડાઈ માનવ સેવાનું કાર્ય કરતા સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય પણ જોવા મળ્યું હતું। મુન્નાભાઈ વર્તેજી સહિત બાપા સીતારામ ગ્રુપના સેવાકીય પ્રયાસોને સ્થાનિક લોકોએ બિરદાવ્યા હતા।